કંપનીએ મને ગુજરાતમાં રોકાણ કરવા માટે મોકલ્યો છે. અને એ ગુજરાતમાં છે શું? ગુજરાત કદાચ ચાઇનામાં રોકાણ કરાય. ચાઇનામાં ઉત્પાદન વધુ થાય છે. હું તો અહીં આવીને ફસાઈ ગયો છું. સોરી સર, હું તમારી વાત સાથે સંમત નથી. યુ આર જસ્ટ અ જુનિયર એમ્પ્લોય. તું તારું કામ કર. તને રોકાણ વિશે શું ખબર પડે? સોરી ટુ સે સર, નાના મોઢે મોટી વાત કરું છું. ગુજરાત ભારતનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ છે. ગુજરાતમાં 2019થી 2025 સુધી 3.85 લાખ કરોડનું એફડીઆઈ આવ્યું છે. ભારતના 60%થી વધુ પેટ્રોકેમિકલનું ઉત્પાદન ગુજરાત કરે છે. ભારતના 33% દવા ઉત્પાદન અને 28% એક્સપોર્ટ ગુજરાતમાંથી થાય છે. ઓટોમોબાઈલ, ટેક્સટાઇલ, જ્વેલરી અને ડાયમંડનું સૌથી મોટું વિશ્વ સ્તરીય હબ એટલે ગુજરાત. ડિફેન્સના ફાઇટર ટેન્ક હોય, વિમાન હોય કે પછી રેલવે કોચ હોય, બધું ગુજરાતમાં જ બને છે. હવે સેમી કન્ડક્ટરનું હબ પણ ગુજરાત જ બનશે. અને તમે કહો છો ગુજરાતમાં છે શું? તને આટલું બધું ખબર છે? સર, ગુજરાતી છું અને મને ગર્વ છે. જ્ઞાન ઘણું છે પણ અવસર નથી મળ્યો, નહીતર તો શાબાશ, ગુજરાતી હોવાનો ગર્વ લેવો જોઈએ. તમારા પાસે ટેલેન્ટ છે તો અવસર અહીંયા જ છે. કોણ બનશે ગુજરાતનો જીનિયસ? સ્પર્ધામાં ભાગ લેવા માટે વોટ્સએપ નંબર 9925125133 પર હાઈનો મેસેજ કરો અથવા સ્ક્રીન પર દેખાતા QR કોડને સ્કેન કરો.